નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મોતીપુરા ગામમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે, પરંતુ આમાં જે સ્થાનિક પોલીસ છે વસઈની તેની કામગીરી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। વસઈ પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે કે આ ઘટનામાં વગાજી ઠાકોર નામના જે યુવક છે તેમની હત્યા થઈ ગઈ છે, છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવી રહી, આરોપીની ધરપકડ કરવામાં નથી આવી રહી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઠાકોર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડનગર સિવિલ હોસ્પિટલ બહાર ઠાકોર સમાજના લોકો છે તે ઉમટી પડ્યા છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ મામલામાં જે કોઈ પણ જવાબદાર લોકો છે, આરોપીઓ છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે આ ઘટનામાં મોતીપુરા ગામમાં જે વઘાજી નામના વ્યક્તિ છે તેઓ પોતાના ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા। આ દરમિયાન એક હાઈ ટેન્શન વાયર તૂટી પડ્યો હતો, તેને લઈને આરોપીઓ સાથે તેમની કોઈ બાબતે બોલાચાલી થઈ। જોતજોતામાં વિવાદ વકર્યો ને વઘાજી ઠાકોર પર સામે પક્ષે આરોપીઓ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો અને આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાને સંદર્ભમાં વડનગર સિવિલ હોસ્પિટલ બહાર છે છેલ્લા 2 દિવસથી એવા આક્ષેપો સામે આવી રહ્યા છે કે મૃતદેહ લઈને પરિવારજનો બેઠા છે ધરણા પર અને માંગ કરવામાં આવી રહી છે કે જે લોકો આરોપી સામે પક્ષે જવાબદાર છે તેમની સામે ગુનો નોંધવામાં આવે। અને વસઈ પોલીસની કામગીરી સામે પણ હવે સણસણતા સવાલો અને આક્ષેપો છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર લગાવી રહ્યા છે। આ ઘટનાને લઈને બળદેવજી ઠાકોર છે તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આખી ઘટનાને લઈને વાત કરી, સાથે પોલીસની કામગીરી સામે શું આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે સાંભળો। મને કાલે રાત્રે ખબર પડી, વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે, ત્યાં આગળ વઘાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા। ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાયર તૂટ્યો, એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ। એ બોલાચાલી થયા પછી કંઈક વરઘાજુમ થઈ। વરઘાજુમ એટલે હાથ પાઈ તેવું કંઈક બનાવ બન્યો હતો। એ બનાવ બનવાની સાથે જ એ નીચે પડી ગયા। નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે। એ મૃત્યુના કારણે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે। ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી, એક તરફી વાત ચલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે, ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામ આગેવાનો મળ્યા છીએ। મેં અત્યારે ડીએસપીને વાત કરી છે, એ અત્યારે અહીં આવે છે। કાલની ડેડ બોડી અહીં પડી છે, કાલનું પીએમ થઈ ગયું છે અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી। જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ નોંધતા નથી। ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે, અત્યારે પીઆઈ આવે છે। કાલે જે બનાવ બન્યો છે એ બનાવની જે એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનું નક્કી કર્યું છે। પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે। અમારું કહેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય, પરંતુ જે નાનો બનાવ બન્યો છે એ બનાવની એફઆઈઆર થવી જોઈએ। એ એફઆઈઆર થાય એટલે અમારી વાત પૂરી થાય। આ સમગ્ર ઘટનાને લઈને ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે જે મૃતક પરિવારજનો છે તેમને સાંત્વના પાઠવી ને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે તેમણે પોલીસને માંગ કરી છે અને કહ્યું છે કે આમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી રહી। કેટલાક ગંભીર આક્ષેપો તેમણે પોલીસ સામે ઉઠાવ્યા છે। આ આરોપોને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ઠાકોર સમાજનો રોષ છે તો વધતો જઈ રહ્યો છે અને પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે। આટલી ગંભીર ઘટના સામે આવી છે અને પોલીસ સામે જે આક્ષેપ લાગી રહ્યા છે તે આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।